ભરૂચના કોઠી ગણપતિ ચોક ખાતે ભવ્ય લાલબજાર વસ્તી હિન્દુ સંમેલન યોજાયું. ભરૂચ શહેરના લાલબજાર વિસ્તારમાં સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એકતા અને સાંસ્કૃતિક ચેતનાના ઉમદા હેતુ સાથે લાલબજાર વસ્તી હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોઠી ગણપતિ ચોક ખાતે ગત ગુરુવાર 19 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી. સનાતન ધર્મના મૂલ્યોને વધુ મજબૂત બનાવવા અને સમાજમાં નવી ઉર્જાનો સંચાર કરવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં મુક્તાનંદ સ્વામીએ વિશેષ ઉપસ્થિતિ આપી આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. સંમેલન દરમિયાન હિન્દુ સંસ્કૃતિના સંવર્ધન અને સામાજિક સમરસતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં આ સંમેલનને પગલે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને હિન્દુ સમાજની એકતાનું પ્રદર્શન થયું હતું. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ્ સર્વસ્તરત દુર્ગાણિ સર્વભદ્રાણિ પશ્યન્તુ સર્વસદ્બુદ્ધિમાપ્નોતુ સર્વસર્વત્ર નંદતુ દુર્જનો સજ્જનો ભૂતાય સજ્જનો શાંતિમાપ્નુયાત શાંતો મુચ્ચેદ બંધેભ્યો મુક્તાશ્ચાન્યવિમુક્તો.